નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ 5 નું સ્વાધ્યાય પોથીનું આપણે અહીં સોલ્યુશન મેળવીશું. સૌ પ્રથમ વિકલ્પો. વિકલ્પ 1 ની અંદર ડી કડશ પર્ણ, વિકલ્પ 2 ની અંદર સાચો જવાબ આંકડો એ આવશે. 3 ની અંદર સી નારિયેળી, 4 રાજમા, 5 ડી ચણા, 6 ઓપ્શન એ સાચો ગોખરું આવશે, 7 બી ચીકુ, 8 સી દક્ષિણ અમેરિકા. ત્યારબાદ આપણે ખાલી જગ્યાના જવાબ પૂરો. તો પહેલી ખાલી જગ્યાની અંદર કઠોળ, બીજીમાં બીજ, 3 નંબરની રજકો, 4 નંબર મકાઈ અનાજ છે, 5 નંબર પ્રાણીઓ, 6 નંબર ભીંડા, 7માં કારેલા, 8 પાણી દ્વારા ફેલાય છે. ત્યારબાદ સાચું અને ખોટું લખો. બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવે છે. ખોટું. 2 કઠોળને ફણગાવવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે. સાચું. ત્યારબાદ ખોટું. 4 નંબર સાચું, 5 નંબર સાચું, 6 નંબર ખોટું, 7 નંબર સાચું, 8 નંબર ખોટું આવે છે. ત્યારબાદ જોડકા જોડો. 4, 5, 2, 1 આવી રીતે જોડકા જોડાશે. નીચેના પ્રશ્નોનો જવાબ 1-2 વાક્યમાં લખો. બીજને ઉગવા માટે કયા કયા પરિબળો જરૂર છે? તો બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. 2 ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? તો ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. 3 બીજના ફેલાવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે? તો બીજના ફેલાવામાં પવન, પાણી, કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓ ભાગ ભજવે છે. 4 અનાજના 4 ઉદાહરણ આપો. ઘઉં, બાજરી, ચોખા, મકાઈ એ અનાજના ઉદાહરણ છે. 5 કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો આંકડો, કંજી, શીમડાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે. 6 તકમરિયાના બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? તો તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે. 7 બીજના કેટલા પ્રકાર છે, કયા કયા? વિદ્યાર્થી મિત્રો, બીજના 2 પ્રકાર છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. ત્યારબાદ દ્વિદળી બીજ એટલે શું? જે બીજની 2 ફાટ થાય તેને દ્વિદળી બીજ કહે છે. 9 શાના છોડ બીજ વગર ઉગાડી શકાય છે? તો બટાટા, ગુલાબ, ગલગોટો, કેળા, જામફળ, દાડમ, બોરડી બીજ વગર પણ ઉગાડી શકાય છે. 10 છોડને પાણી ન મળે તો શું થાય? તો છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય અને અંતે સુકાઈ જાય છે. 11 બીજની અંદર શું શું હોય છે? તો બીજની અંદર ગર્ભ હોય છે, જેની મદદથી નવો છોડ ઉગાડી શકાય છે. 12 નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરન પામે છે. આ અંકુર હવા, સૂર્યપ્રકાશની મેળવણી પછી અંતે મોટો છોડ ઝાડ બને છે. બીજથી રમી શકાય તેવી કઈ રમતો લખો? તો આંબલીના બીજથી પાંચિકા રમી શકાય છે. સાપસીડીની રમતમાં કોકરી તરીકે તેનો બીજનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન 6 કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને લટકાવીને દેવામાં આવે છે. ત્યારબાદ 1-2 દિવસ ફણગાવેલા કઠોળ તૈયાર થઈ જાય છે. પ્રશ્ન 2 બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. તો કેટલાક છોડના બીજ હલકા અને પાતળા તંતુવાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજના ફેલાવામાં મદદ કરે છે. દાખલા તરીકે આંકડો, કંજી, શીમડાના બીજ જે એના ઉદાહરણો છે. 3 ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળી છે? તો બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે. આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજો ફેલાયેલા હોય છે. ચોમાસામાં વરસાદ પડતા બીજનું અંકુરન થવા માટે જરૂરી પાણી મળી રહે છે. તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે. પ્રશ્ન 4 જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુરન શા માટે ફૂટતા નથી?
તો બીજમાંથી અંકુરણ ફૂટવા માટે પ્રમાણસર પાણીની જરૂર હોય છે. સાથે સાથે બીજને હવા અને ગરમી મળવા પણ જરૂરી છે, પરંતુ વધુ પાણી ભરાવાથી બીજને જરૂરી હવા અને ગરમી મળતી નથી. તેથી બીજમાંથી અંકુરણ ફૂટતા નથી. પ્રશ્ન 5. આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? તો આખી તુવેર એ તુવેરનું બીજ છે. તેને અનુકૂળ જમીન, હવા અને પાણી મળતા તે અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરના બીજને 2 ફાડ કરી ઉપરનું ફોતરું કાઢીને બનાવવામાં આવે છે. આ રીતે પ્રક્રિયા કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે. પ્રશ્ન 6. જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ ઝાડના બધા જ બીજ એક જગ્યાએ પડી રહે તો બધા બી એકસાથે ઉગશે. પરિણામે દરેક છોડને જરૂરી તડકો, પાણી, હવા પૂરતા પ્રમાણમાં મળે નહીં. તેથી સારો વિકાસ થશે નહીં. વળી બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પડી રહેવાથી નવી વનસ્પતિ ફેલાશે નહીં. બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા 2 પરિબળોનું ઉદાહરણ આપી સમજાવો. 1. પવન. વજનમાં હલકા હોય તેવા બીજને પવનથી ઉડીને બીજી જગ્યાએ ફેલાય છે. ઉદાહરણ આકડો, કરંજ, શીમડાના બીજ. 2. પાણી. પાણીમાં તરી શકે તેવા બીજને પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. ઉદાહરણ રજકો અને તકમરિયા. 8. બીજના ફેલાવાથી થતા ફાયદા જણાવો. તો 1. વનસ્પતિના બીજ જુદી જુદી જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિને એક જગ્યાએથી સ્થળેથી ગીચતા થતી અટકે છે. 2. બીજના ફેલાવાથી જુદી જુદી જગ્યાએ વનસ્પતિ ઉગે છે, જેથી પાણી, સૂર્યપ્રકાશ, પોષક દ્રવ્યો માટે સ્પર્ધા થતી નથી. આથી બીજને ફેલાવવાથી એક જગ્યાએથી વનસ્પતિને નવી વસાહતમાં ફેલાવાની તક મળે છે, જેનાથી વનસ્પતિનો વિસ્તાર વધે છે. ત્યારબાદ બીજને શું કહેવાય તે લખો. લીમડો, લીંબોળી. આંબલી, કચુકા, આંબલિયા. બોરડી તો ઠળિયો, આંબો, કોટલી, ટેટા. નીચેના આપેલા બીજનો રંગ અને દેખાવ સાથે લખો. લીલો, લીસા. ચણા, બદામી, ખરબચડા. વટાણા, આછો લીલો, લીસા. કેરીનો ગોટલો, આછો સફેદ, સફેદ ખરબચડો. મકાઈનો રંગ તો પીળો, લીસી. ઘઉં, બદામી, લીસા, કાળા, લીસા. લીંબોળી તો પીળાશ પડતી લીલી ખરબચડી. દરેકના 2 બીજના નામ લખો. રસોડામાં મસાલા તરીકે કાળી મરી, મેથી. શાકભાજીના બીજ ભીંડા, ટમેટા. ફળોના બીજ સફરજન, સંતરા. હલકા બીજ જીરું, અજમો. ચપટા બીજ તરબૂચ, કારેલા. અનાજ બાજરી, મકાઈ, ઘઉં, જુવાર, બંટી. કઠોળ મગ, ચણા, વાલ, મઠ. તેલીબિયા તલ, એરંડા, રાઈ. નીચેના બીજનું બરાબર છે ફેલાય છે તો પાણી દ્વારા તો નાળિયેર, રજકો, તકમરિયા. પવન દ્વારા ફેલાતા બીજ આકડો, શીમડા, કરંજ, ડોડી. પક્ષી દ્વારા ફેલાતા જામફળ, કોકરું, ગાડલું અને અંધેરી. લીસા બીજ મગ, વટાણા, રાજમા, મકાઈ, ઘઉં. ભીંડાના બીજ તરબૂચના બીજ. ખરબચડા બીજ ચણા, જીરું, વરિયાળી. કારેલાના બીજ કપાસિયા, લીંબોળી, ગોટલી. પપૈયાનું બીજ. પ્રવૃત્તિ. અહીંયા સુંદર મજાનું અંકુરિત બીજ આવી રીતે તમારે દોરવાનું છે. જ્યારે ચાલતા છોડનું ચિત્ર આવી રીતે તમે અહીં દોરી શકો છો. ત્યારબાદ કપડા પર ચોંટી જાય તેવા બીજ અહીંયા દોરીને ચોંટાડવાના છે. તો આપણે અહીંયા ચોંટાડેલા છે. ત્યારબાદ CDBC. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. કેએફપી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. ફરી મળીશું આગળના એકમની અંદર. ખૂબ ખૂબ આભાર.